નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 બેઝિક ગણિતનું 6 માર્કના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપરનું 100% સાચું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને તમારે કેટલા માર્ક્સ આવે છે એ કોમેન્ટ કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો વિભાગ એ તમારે ટોટલ 24 ગુણનો હતો, જેમાં પહેલાં 6 MCQ છે. જેમાં પહેલો MCQ આપેલ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખાઓ મળે. તો આપણે એવું બીજું સમીકરણ શોધવાનું હતું. તો મિત્રો એના માટે જવાબ આવશે મિત્રો આપણે ઓપ્શન એ 4x + 6y - 18 = 0. પછી બીજું છે, જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + p = 0 નો વિવેચક 112 હોય તો p બરાબર કેટલા? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ -8. જે આ ટીક કરેલા છે એ ખોટું છે. ઓકે. પછી ત્રીજો છે કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો 2k + 1 13 અને 5k - 3 હોય તો k બરાબર કેટલા થાય? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 4. ઓકે. પછી ચોથું કે બિંદુ -3 5નું ઉગમ બિંદુથી અંતર. તો એમાં જવાબ આવશે સી √ 34. ઓકે. જે બોલું છે ધ્યાન રાખજો, ટીક કરેલા અંદર ખોટા છે. sin² 30ની કિંમત કેટલી? તો પાંચમામાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 1/4. છઠ્ઠું, જો કોઈ જૂથ દ્વારા ડેટા માટે m - x બાર = 2 અને m + x બાર = 12 હોય તો z બરાબર ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 11. ઓકે. પછી આપણે ખાલી જગ્યાઓ હતી, જેમાં પહેલું છે કે √7 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો એમાં જવાબ આવશે મિત્રો અસમય સંખ્યા. પછી આઠમામાં આપણે જોઈશું કે બહુપદી px = x² - 5x + 6 શૂન્યનો ગુણાકાર. તો સૂત્ર થાય c/a. ઓકે. તો 6/1 એટલે કે એકલા 6 જવાબ આવશે, પહેલાં જે દેખાય એ. પછી 9મું છે, સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક 1 આવવાની સંભાવના. તો 1/6. ઓકે. તો જવાબ આવશે 9માં 1/6. પછી 10મું છે, જો sin θ = cos θ હોય તો tan θ બરાબર ખાલી જગ્યા થાય. તો એમાં 10મામાં જવાબ આવે 1, એકલો 1 જ. ઓકે. પછી 11મું છે, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. તો 11મામાં જવાબ આવશે મિત્રો 2 સ્પર્શકો દોરી શકાય. પછી 12મું છે, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધવાનો છે. તો મિત્રો બહુલક વર્ગ કોને કહેવાય? જેની આવૃત્તિ મોટી એને બહુલક વર્ગ કહેવાય. તો સૌથી મોટી આવૃત્તિ 35 છે, તો 80 થી 90 એ એનો બહુલક વર્ગ થશે. ઓકે. તો 12મામાં 80 થી 90 આવશે. પછી ખરા ખોટા જણાવતું. 13મું છે, ગુસા 6 72 = 6 થાય. તો 13મું વિધાન શું આવશે? ખરું આવશે. પછી 14મું છે, આ પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે, જેમાં આકૃતિમાં કોઈ બહુપદી આપેલ છે, y = px નો આલેખ આપેલ છે અને આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 1 છે. તો 14મું મિત્રો આવશે ખરું આવશે. ઓકે. px ના શૂન્યોની સંખ્યા મિત્રો ખોટું આવે 14મું, કારણ કે 3 શૂન્યો આવે એટલા માટે 14મું વાક્ય ખોટું આવશે. પછી 15મું છે કે સુરેખ સમીકરણ યુગ્મ x - y = 8 અને 3x - 3y = 16 એ સુસંગત છે. તો 15મું આવશે ખોટું, કારણ કે એમાં a1/a2 = b1/b2 ≠ c1/c2 થાય છે, એટલા માટે આ વિધાન ખોટું થશે. ઓકે. 15મું ખોટું આવશે. હવે 16મું છે, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, તો એ આવશે ખરું. પછી આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે કે પ્રથમ 50 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવાનો હતો. તો 17મામાં જવાબ આવશે મિત્રો 1275. પછી 18મું છે, ચક્રીય ચતુષ્કોણ PQRSમાં ખૂણો P જેમ ખૂણો R = 2/3 હોય તો ખૂણો R શોધવાનો હતો. તો 18મામાં જવાબ આવશે મિત્રો 108. પછી 19મું છે, અનિકેતને 25 ગુણની એકમ કસોટીમાંથી 20 ગુણ મળવાની સંભાવના શોધો. તો હવે જો 25માંથી 20 ગુણ મળવાની સંભાવનાનો જવાબ આવશે મિત્રો 1/26. ઓકે. કેમ 1/26? કારણ કે 25માંથી 0 પણ આવી શકે એટલા માટે. ઓકે. તો 1/26 થાય. પછી 20મું છે, આપેલ માહિતીનો મધ્યસ્થ શોધવાનો હતો. તો 20મામાં જવાબ આવશે મિત્રો 3. ઓકે. કારણ કે 1 થી 5 સુધીના અંક આપેલા હતા, તો એમાં વચ્ચોવચની સંખ્યા આવશે 3 અને ક્રમ પ્રમાણે ગોઠવવાના હતા. પછી ચડતા ક્રમ પ્રમાણે. ઓકે. પછી આગળ છે, જોડકા જોડવાના છે. 21મું છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનો જવાબ આવે મિત્રો πRL એટલે ઓપ્શન સી. 22મું છે, નળાકારનું ઘનફળ.
તો નળાકારનું ઘનફળ થાય પાઈ આર સ્ક્વેર એચ, એટલે ઓપ્શન એ આવશે. તો 21માં સી અને 22માં એ આવે. પછી 23મું છે વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો વ્યાસ. તો એ થઈ જશે મિત્રો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એમાં જવાબ આવશે બી પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. અને 24મું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનું ક્ષેત્રફળ. તો એનો મતલબ શું થઈ ગયો? ઓપ્શન સી જવાબ આવશે, એકલો પાઈ આવશે. ઓકે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું થાય સૂત્ર મિત્રો? કે પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 ને વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું થાય? કે પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર ઉડી જશે, એટલે 24માં એ જવાબ આવશે, થીટા ભાગ્યા 360. ચલો મિત્રો, તો આગળ હવે જોઈશું વિભાગ બીમાં જે દાખલા આપેલા હતા, જેમાં શૂન્ય શોધવાના, પછી શૂન્યનો ગુણાકાર સરવાળો આપેલો હોય. જેણે આઈએમપી પેપર જોયું છે એમને મેં કીધું હતું કે તમે આ પ્રમાણે રીત તૈયાર કરજો, તમારે રીતો આવી જ આવશે. ઓકે, પછી તમે સેક્શન સીમાં જુઓ. એવી જ રીતના સેક્શન સીમાં તમને પહેલો અને બીજો એ બંને આદેશ અને લોપની રીતથી તમને કીધું હતું આવશે. ઓકે, પછી પ્રમેય જોઈશું આપણે સેક્શન ડી, જેમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય મેં કીધું હતું કે તમારે આઈએમપી છે આવશે એટલે આવશે જ. તો એ પણ 4 ગુણમાં પૂછાયેલો હતો. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે બોર્ડ એક્ઝામનું ઓરિજિનલ પેપર સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.